ચૈતરભાઈ વસાવાને જેલ થઈ છે એ એક ભાજપનું જાણી જોઈને આચરેલું ષડયંત્ર છે। સંકેતો કે દારૂબંધી છે। અરે આના સુધી હપ્તો જાય છે, એ 8મું પાસ ને આને શું ખબર પડે, હપ્તો જાય છે। જ્યારે પાટીદારો આંદોલન વખતે હાર્દિક પટેલે કેટલા ગુના, એમના વિરુદ્ધ 8 ગુના હતા, જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે એમના 8 ગુના માફ કેવી રીતે થયા? ભાજપ જોડે બે જ વિકલ્પ છે, યા તો મેલ યા તો જેલ। રાજુભાઈ કરપડાને ગમે તે રીતે ખરીદી લીધા। એક નિમ્ન કક્ષાની રાજનીતિ ભાજપ સરકાર આ કરી રહી છે। કાયદાનો અને સંવિધાનનો બિલકુલ કતલ કરવામાં આવી રહ્યું છે કે આજે ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ભરેલી સરકાર છે। એક નંબરની નિકમ્મી સરકાર છે। આ સરકાર નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે। તમે નર્મદા જિલ્લાની અંદર ભાજપના સુપડા સાફ કરી નાખ્યા અને આજે આમ આદમી પાર્ટીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બેસાડી ધારાસભ્ય પદ રહેશે કે કેમ? તો ધારાસભ્ય પદમાં એવું છે કે ધારાસભ્ય હતા એટલા માટે લડતા હતા એવું નથી, જ્યારે ધારાસભ્ય નહોતા ત્યારે બી લડતા હતા। કોને જોયું જંગલમાં મોર નાચો, કોઈ સબૂત નથી, કશું નથી, આ તો બધું ઊભું કરેલી છે। આ ચૈતર વસાવાને જે જેલ કરી છે આમાં બીજેપી સરકારનો પૂરો હાથ છે। ઓ ન્યાયતંત્રની હત્યા થઈ રહી છે, જનતા જાણી જ રહી છે और આનો જવાબ જનતા આપશે। મુખ્યમંત્રી, ગૃહમંત્રી પોતે આવીને સભાઓ કરી પણ એનો કોઈ એ લોકોને ત્યાં રિઝલ્ટ મળ્યું નહીં। પોતે જિલ્લો બી હાર્યા, નર્મદા જિલ્લો હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર્યા। 15 દિવસનું બાળક છે, મેં કદાચ એવું સાંભળ્યું છે કે 15 દિવસનું બાળક છે। એટલે આ છે ને નિર્દયી સરકાર છે, એવું કહીએ ને કે નિર્દયી હોય। ભાજપમાં આવો, ભાજપમાં આવશો તો તમે વોશિંગ મશીનથી સાફ થયેલા હશો અને વિરોધ પક્ષમાં રહેશો તો તમને જેલમાં પૂરવામાં આવશે, તમારા ઉપર ઈડીની રેડ પડશે। જાહેર પ્રોગ્રામોમાં 30 મિનિટ માટે ખાલી પોલીસ ખસી જશે ને એ દિવસે બેન ભાજપના જબ્બા ફાટી જશે। ભાજપના બળાત્કારી નેતા હોય, હાર્દિક પટેલ હોય, આવા કેટલાય નેતાઓ છે કે જે ભૂતકાળમાં ઘણા ગંભીર ગુના કરી ચૂક્યા। ભાજપના લોકો એ બી ઘણી ગલતી કરે છે, ઘણી ગુલામી કરે છે, તો બી અમને આઝાદીમાં ફરે છે। ચૈતર વસાવાને જે પ્રકારે જેલ થઈ છે તેને લઈને આમ આદમી પાર્ટી હવે વિરોધ કરી રહી છે। આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને વિરોધ કર્યો હતો। શું કહેશું જે રીતે ચૈતર વસાવાને જેલ થઈ છે, આખી ઘટનાને? ચૈતરભાઈ વસાવાને જેલ થઈ છે એ એક ભાજપનું જાણી જોઈને આચરેલું ષડયંત્ર છે। એમની રાજકીય કારકિર્દી આગળ ના વધે કેમ કે ચૈતર વસાવા એક ઉભરતો ચહેરો છે અને આદિવાસી માટે સતત લડત આપી રહ્યા છે। આદિવાસી સમાજના દરેક પ્રશ્નો કે કંઈ પણ મુદ્દા હોય તો એના માટે ચૈતરભાઈ વસાવાએ અત્યાર સુધી લડત આપી છે અને એનું યોગ્ય સોલ્યુશન પણ લાવ્યા છે। તો જે હમણાં ઇલેક્શન ગયું એ વખતે બીજેપીને જે માર પડ્યો છે નર્મદા જિલ્લાની અંદર, સૌરાષ્ટ્રની અંદર, એટલે એ વખતથી જ એમને ચૈતરભાઈ આંખના કણાની જેમ ખૂટતા હતા અને એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે આ ન્યાય નહીં પણ એક અન્યાય છે। ચૈતરભાઈ અત્યાર સુધીમાં ભલે કોઈ પણ ગુના કર્યા હશે પણ હવામાં ફાયરિંગ કર્યું એમાં કોઈનું મર્ડર નથી થયું। અગર મર્ડર થયું હોય અને સજા આવી ફટકારી હોય તો આપણે સમજી શકીએ છીએ કે ભાઈ કોઈ જાન ગુમાવી છે, પણ હવામાં ફાયરિંગ કરવાથી નુકસાન તો નથી થયું। છતાં પણ એક વ્યક્તિને નહીં 9 જણાને એક જ સરખી સજા, અત્યાર સુધીનો આવો ન્યાય ક્યારેય જોયો નથી। પણ અમને ન્યાય પ્રણાલી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે। આ માટે હાઈકોર્ટમાં અપીલ કરીશું અને એમને સજામાં રાહત મળે એવા અમે પ્રયત્નો કરીશું। તમે શું કહેશો? ભાજપ એમ કહે છે કાયદો કાયદાનું કામ કરે છે, પણ કાયદો ક્યાંથી? જ્યારે પાટીદારો આંદોલન વખતે હાર્દિક પટેલે કેટલા ગુના, એમના વિરુદ્ધ 8 ગુના હતા, જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે એમના 8 ગુના માફ કેવી રીતે થયા એમ કહો તમે મને? એના માટે કહું છું કે ચૈતર વસાવાનો કોઈ ગુનો નથી। જ્યારે આટલા બધા એક સાથે 9 જણા જેલમાં જાય બહુ મોટી વાત છે। આ એક ષડયંત્ર છે ભાજપનું। જ્યાં સુધી ચૈતર વસાવાને એમને પૂરા માણસોને નહીં છોડે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। તમને લાગે છે ચૈતર વસાવા ભાજપમાં જોડાવાનું દબાણ થઈ રહ્યું હોય, ભાજપમાં જોડાશે?
ભાજપ જોડે બે જ વિકલ્પ છે, યા તો મેલ યા તો જેલ. જે મેલ પસંદ કરે છે એમના ગુના માફ થઈ જાય છે, અને જે લોકો પસંદ નથી કરતા અને એમની સાથે જોડાવા તૈયાર નથી થતા એમને આકરી સજા ફટકારવામાં આવે છે, એમને જેલ ભેગા કરવામાં આવે છે. એટલે ભાજપનું એવું કહેવાનું છે કે વિરોધ પક્ષ રહેવો જ ના જોઈએ. એમને જો કોઈ વિરોધ કરનારા હશે તો એમને જે કાવા દાવા કરવાના છે એ કરતા નહીં ફાવે. એટલા માટે એમને જો રાજુભાઈ કરપડાને ગમે તે રીતે ખરીદી લીધા, એમને પણ જેલ ગુનામાંથી અત્યારે રાહત મળી ગઈ છે. નહીં તો એમણે જો ના વેચાઈ ગયા હોત તો અત્યારે એમને પણ સજા થઈ હોત. તમે શું કહેશો ખાસ કરીને ચૈતર વસાવાની જે રીતે જેલ થઈ છે? સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી ભાજપ સરકારને કહેવા માંગુ છું કે બંધારણ અને સંવિધાનનું આ એક શું કહેવાય કે ખૂન કહેવાય, અને એક નિમ્ન કક્ષાની રાજનીતિ ભાજપ સરકાર આ કરી રહી છે. ક્યાંક ને ક્યાંક અમારા જે આમ આદમી પાર્ટીના યુવા નેતા કે જે આદિવાસી સમાજ માટે લડતા હતા, એમના હક અને એને અન્યાય માટે લડતા હતા, ક્યાંક ને ક્યાંક એમનું મનોબળ તોડવા માટે આ એક પૂર્વ નિયોજિત કાવતરું છે. અમે આજે એમના સમર્થનની અંદર આજે અમે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એમના સમર્થનમાં આજે ભેગા કર્યા છે અને આજે સ્પોર્ટમાં કરી હતી. બરાબર છે. આવનારા દિવસોમાં પણ જો કદાચ અમને જે ન્યાય પ્રણાલી છે અમે એમનું સન્માન કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આનો અમે વિરોધ પણ કરીએ છીએ. કેમ કે ભાજપ સરકારે પ્રશાસનનો ગેરઉપયોગ કરીને ખોટી રીતે અમારા નેતાઓને ફસાવવામાં આવ્યા છે. અમે અમારા માટે હજુ રસ્તા ખુલ્લા છે. અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું, અને જો કદાચ અમને ત્યાંથી પણ નહીં મળે તો અમે સુપ્રીમ કોર્ટમાં બી જઈશું અને અમારા નેતા શ્રી ચૈતરભાઈ વસાવાને નિર્દોષ અમે મુક્ત કરાવીને રહીશું. અમારે એના માટે જે પણ કરવું પડશે અમે કરવા તૈયાર છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ. ભાજપ એમ કહે છે કે આ તો કાયદો છે, એમાં અમે શું કરી શકીએ? હા, સાચી વાત છે, કાયદો છે, પણ કાયદો તો બધાના માટે સરખો હોવો જોઈએ ને બેન. કાયદો તો બધાના માટે સરખો હોવો જોઈએ. આજ એ જ દિવસે જ્યારે અમારા ચૈતર વસાવાને જ્યારે જેલની સજા 7 વર્ષની ફરવામાં આવી, ત્યારે એક દિવસે બીજો પણ જે હાર્દિક પટેલ અનામત આંદોલનના નેતા, બરોબર છે, એ સેમ ડે એમને ક્લીન ચીટ આપવામાં આવી કે જે એમની ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ લગાવવામાં આવ્યો હતો. બરોબર, તો એમને ક્લીન ચીટ આપવામાં આવી. કેમ કે એ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એમની ઉપર કેસ કરવામાં આવ્યો હતો, અને ભાજપના વોશિંગ મશીનમાં આવીને ક્લીન થઈ ગયા, એટલે એમની ઉપર એ ક્લીન ચીટ આપવામાં આવી. તો આ ક્યાંનો ન્યાય? કાયદો તો બધાના માટે સરખો હોવો જોઈએ ને. એટલે આ તો બિલકુલ કાયદાનું અને સંવિધાનનું બિલકુલ કતલ કરવામાં આવી રહ્યું છે. તમે બે આંખો તમારા માટે સરખી રાખવી જોઈએ. જો કાયદાનો અમલ કરાવવાનો હોય તો બંનેને કાયદો અમલ કરાવવો જ જોઈએ ને. બરોબર છે. તો જો વિરોધ પક્ષ અમને મજબૂત નથી જોઈતો, કોઈ પણ ભાજપનો વિરોધ કરે એટલે એની ઉપર ખોટા કેસ કરવામાં આવે, ખોટા કેસની અંદર ફસાવવામાં આવે અને એમને જેલમાં પૂરવામાં આવે છે. એટલે ખરેખર તો જોઈએ તો બંધારણીય રીતે આ કાયદાનો અમલ થતો નથી, દેખીતી રીતે. ચૈતર વસાવા સાહેબને જે જેલ થઈ છે એ એકદમ બે બુનિયાદ છે. બે બુનિયાદ એટલા માટે છે કે બહુ ખોટું થઈ રહ્યું છે આ સરકારની અંદર. કેમ કે આ જે ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ભરેલી સરકાર છે. આરોગ્ય ક્ષેત્રે ફેલ છે, શિક્ષણ ક્ષેત્રે ફેલ છે, રોડ રસ્તા ક્ષેત્રે ફેલ છે, દરેક બાબતથી ફેલ છે. એને જો જીતવું હોય તો મંદિર ઉપર મુદ્દો ના રાખે, હિન્દુ મુસલમાન પર મુદ્દો ના રાખે, રોજગારી પર મુદ્દો રાખે, શિક્ષણ પર મુદ્દો રાખે, આરોગ્ય પર મુદ્દો રાખે, અને જીતી બતાવે. તમે બતાવીએ કે નહીં આ સરકાર ભારતીય જનતા પાર્ટી સાચી છે. એમ એક નંબરની નિકમ્મી સરકાર છે આ સરકાર. નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. અને ચૈતર વસાવા જે સાહેબ છે એ છેલ્લા 75 વર્ષથી આપણા દેશની અંદર, જે ગુજરાત રાજ્યની અંદર આદિવાસીઓ જે જાગૃત બિલકુલ નહોતા. આજની તારીખમાં બી અમુક ગામડે એવા છે જ્યાં પાણીની તકલીફ છે આદિવાસી વિસ્તારમાં. તો ચૈતર વસાવા સાહેબ જે પાણી લાવી રહ્યા છે, કૂવા ખોદાઈ રહ્યા છે, પાણીનું આયોજન કરી રહ્યા છે, ઘર ઘેર નળ આવી પી રહ્યા, એ એમને પતતું નથી. કેમ કે હવે ભાજપ ડરી ગઈ છે. હમણાં તમે જોયું કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ડેડિયાપાડા, ભરૂચ, વલસાડ એ વિસ્તારની અંદર બહુમતીથી આમ આદમી પાર્ટી જીતી છે, અને 547 સીટ મેળવી કંઈ ઓછી ના કહેવાય. બરાબર. અમારે બી ઘણા લોકો હાર્યા છે, પણ ઓછા મતથી હાર્યા છે, એટલે હાર્યા ના કહેવાય. બરાબર. હવે પછી બીજું કે તમે ખાસ કહું તો હમણાં એક મારી પાસે એક કિસ્સો છે
કે મોટામાં મોટો નેતા 26 જણા રિંગ કટા પકડાયા, જે ગુજરાતની અંદર લોકશાહીમાં દારૂબંધીનો પ્રતિબંધ છે. 26 નિર્દોષ છોડવામાં આવ્યા. બોલો. સંઘવી તો કે દારૂબંધી છે. અરે એના સુધી હપ્તો જાય છે, એ 8મું પાસ ને એને શું ખબર પડે, હપ્તો જાય છે. તો આ બધા ભ્રષ્ટાચાર ભરી સરકાર છે. આ સરકાર ના ચાલે. બીજું, ચૈતર વસાવા સાહેબ નિર્દોષ છે અને ભવિષ્યમાં જો સત્યની જય થાય છે. આજે ગાંધીજી હતા, ગાંધીજી લંગોટ પહેરતા હતા અને સત્ય હતું. અંગ્રેજોએ કેટલા લોકોને મારી નાખ્યા, ગાંધીજી મારી શક્યા નહીં, કેમ કે સત્યવાદી હતા. સત્યની હંમેશા જે થાય ને, અમે સત્યની સાથે છીએ, સત્યની સાથે રહીશું અને રહેવાના છીએ. એક મોકો આપણે પછી જો ગુજરાત નહીં. બીજા કાર્યકર્તાઓ છે, આપણે એમના સાથે પણ વાત કરીશું. શું કહેશું જે રીતે ચૈતરભાઈને જેલ થઈ છે, આખી ઘટનાને? ચૈતરભાઈને જેલ એટલા માટે થઈ છે કે ચૈતરભાઈ આદિવાસીઓ માટે, ગુજરાતના દલિતો માટે, વંચિતો માટે, શોષિતો માટે અવાજ બન્યા છે. ચૈતરભાઈને જેલ એટલા માટે કરવામાં આવી, એમનું વાંક શું હતું? વાંક કોઈ નહીં, બસ તમે ગરીબોનો, દલિતોનો, વંચિતોનો અને આદિવાસીઓનો અવાજ બનો છો. તમે નર્મદા જિલ્લાની અંદર ભાજપના સુપડા સાફ કરી નાખ્યા અને આજે આમ આદમી પાર્ટીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બેસાડી. એ માટે ચૈતરભાઈ ઉપર એક ભારતીય જનતા પાર્ટીએ ઘણો પ્રેશર કર્યું. એમને લાભ આપીએ, તમને આ પદ આપી દઈએ, તમે અમારી પાર્ટીમાં જોઈન થઈ જાઓ. ભાજપે ઘણી તાનાશાહી કરી, એમને લોભ લાલચ આપી. એ છતાં ચૈતરભાઈ વસાવાએ જેલ પસંદ કરી છે, પણ ઝૂકવું પસંદ કર્યું નથી. કેમ? ચૈતરભાઈ એક વિચાર છે, આમ આદમી પાર્ટીનો મજબૂત વિચાર છે. વિચાર ક્યારેય ખતમ થતો નથી. વાત રહી આની કે ભાઈ એમને ક્યારે શું ધારાસભ્ય પદ રહેશે કે કેમ, તો ધારાસભ્ય પદમાં એવું છે કે ધારાસભ્ય હતા એટલા માટે લડતા હતા એવું નથી. જ્યારે ધારાસભ્ય નહોતા ત્યારે બી લડતા હતા. અહીંયા આમ આદમી પાર્ટીના જે કોઈ કાર્યકર્તાઓ આવ્યા છે, કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડથી નથી આવતા. તમામ એક સામાન્ય પરિવારથી આવે છે અને મજબૂતીથી આમ આદમી પાર્ટીની વિચારધારાના વરેલા લોકો છે. એ લોકો આજે બી લડી રહ્યા છે, કોઈ લોભ લાલચ વગર, પોતાના ખર્ચે. મોટી સંખ્યામાં અહીંયા જે પણ કાર્યકર્તાઓ બી ઉપસ્થિત થયા, એ તમામ એક વિચારને વળેલા લોકો છે. ચૈતરભાઈને ગમે તેમ કરી શકે, પણ એમ ચૈતરભાઈને તોડી નહીં શકે. ચૈતરભાઈના પત્નીને પણ જેલવાસ થયો છે. ચૈતરભાઈના પત્ની, એક કહેવત છે આપણા અહીંયા ગુજરાતમાં ખાસ કરીને, કે જ્યારે સ્ત્રી મજબૂત હોય અને પોતાના પતિ સાથે ખભો ને ખભો મિલાવી, રામ જ્યારે વનવાસ ગયા હતા ત્યારે સીતાજી એમની સાથે ગયા હતા, આપણે સૌ કોઈ જાણીએ છીએ. તો ચૈતરભાઈની સાથે એક સીતા સ્વરૂપે એમના પત્ની શ્રી એમની સાથે જ્યાં એમને જરૂર પડી ત્યાં વનવાસ બી ભોગવ્યો છે અને જેલવાસ બી ભોગવ્યો છે. એ એમની સાથે મજબૂતીથી ઊભા છે. માટે ચૈતરભાઈ આજે કોઈ એક સારી લીડિંગ કરી અને પાર્ટી અને જનતાનું કામ કરી રહ્યા છે. તમે શું કહેશો? ભાજપ તો એમ કહે છે કે કાયદો કાયદાનું કામ કરે છે, એમાં અમે કંઈ ના કરી શકીએ. કાયદો દરેક માટે સરખો જ હોય છે, પરંતુ ભાજપની લોકોને ખબર પડી ગઈ છે કે ભાજપના લોકો માટે કાયદો અલગ છે અને બીજીના વિપક્ષના પાર્ટીના નેતાઓ માટે કાયદો અલગ છે. પરંતુ અમને કાયદા પર પૂરો વિશ્વાસ છે અને ન્યાયતંત્ર પર બી વિશ્વાસ છે. આગામી જે પણ કાર્યવાહી થશે એમાં અમને જરૂરથી સફળતા મળશે અને ચૈતરભાઈ નિર્દોષ જાહેર થશે. આવનાર સમયમાં જો નહીં થાય તો શું આમ આદમી પાર્ટી હજી ઉગ્ર આંદોલન કરશે? 100%. આનાથી પણ ઉગ્ર આંદોલન થશે. ગુજરાત લેવલે, આખા દેશ લેવલે આંદોલન થશે અને અમને આશા છે કે અમને न्याय મળશે. आप क्या कहेंगे? चैतर वसावा को जिस प्रकार से जेल हुई है, भाजपा हो या भूपेंद्र पटेल, हर संघ वो बोलते हैं कि कायदा जो है वो अपना काम करेगा, नियम अपने हिसाब से चले. नियम इनका हर राज्य में नियम अलग होता है. जहाँ भी जाते हैं नियम कायदे की बात करते. जैसे हार्दिक पटेल था, उसके ऊपर पहले इन्होंने देशद्रोह का मुकदमा किया. जब तो पार्टी में उन्होंने शामिल हुआ तो सारे केस उन्होंने हटा दिया, उसको टिकट दिया, चुनाव लड़ा. उसके लिए नियम का कायदा नहीं है. इन्होंने जहाँ भी जाते हैं नियम कानून की बात करते हैं. इनके जो पार्टी में शामिल हो जाए, ईडी की रेड चल रही हो, कुछ भी चल रही हो, वहाँ पे जाते हैं लोग दोष मुक्त हो जाते हैं. वो कैसे होता है ये पब्लिक को जानना चाहिए. ચૈતર વસાવા પર મારામારીનો ને પ્રકારનો કેસ થયો છે, શું કહેશો? મેડમ, કોણે જોયું? જંગલમાં મોર નાચો, કોઈ સબૂત નથી, કશું નથી. આ તો બધું ઊભું કરેલી છે, ખોટી ફરિયાદ છે. એવા તો ઘણા સબૂતવાળા જે ગંગામાં નહીં અત્યારે પવિત્ર થઈને અત્યારે સભ્યપદ ને મંત્રી પદો લઈને બેઠા છે. એટલે ખોટું તો ક્યાં સુધી ચાલશે? જેમ કેજરીવાલ સાહેબને જે નિર્દોષ સાબિત થયા કોર્ટે, એમાં અમને પણ કરવા જ પડશે, આજ નહીં તો કાલે. ચૈતર વસાવાને જે રીતે જેલ થઈ છે, આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? આ ચૈતર વસાવાને જે જેલ કરી છે, આમાં બીજેપી સરકારનો પૂરો હાથ છે. ઓ ન્યાયતંત્રની હત્યા થઈ રહી છે, જનતા જાણી જ રહી છે ઓર આનો જવાબ જનતા આપશે.
ભાજપ એવું કહે છે પણ કાયદાનું કામ કરે છે. તો ભાજપમાં તો બધા જ ગુનેગાર નેતાઓ છે. કયો સારો નેતા છે? એક બી નેતાઓ બતાવો કે જે સારો હોય. એ બધા જ ગુંડા જ છે. કેમ એ લોકોના ઉપર સજા નહીં થતી? 7-7, 8-8 મર્ડર કરેલા લોકો છે બીજેપીમાં, એ લોકોને કેમ સજા નહીં કરતી બીજેપી સરકાર? જેમ આપણે હાર્દિક પટેલ હતા, હાર્દિક પટેલ ઉપર કેટલા કેસ કર્યા હતા, છેલ્લે બીજેપીમાં લઈ લીધા. આમ આદમી પાર્ટીમાંથી બીજેપીમાં લેવાના ષડયંત્ર છે ચેતર વસાવા મક્કમ લીડર છે ઓર એક ક્રાંતિકારી છે. એના હિસાબે ચેતર વસાવાને એ લોકો લઈ નહીં શક્યા. એના હિસાબે એ 9 જણાને સજા આપી. એ નાની બાબતનો કેસ છે, કંઈ એટલી મોટી બાબત છે નથી. આવનાર સમયમાં તમે શું કરશો આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટી કાયદેકીય લડશે. હાઈકોર્ટ જશે, સુપ્રીમ કોર્ટ જશે. અમે ચેતર વસાવાને છોડાઈશું, કેમ કે અમારા આમ આદમી પાર્ટી બહુ મજબૂત છે અને બહુ મક્કમ છે. દેશના લીધે લડી રહી છે, જનતા માટે લડી રહી છે. તમે શું કહેશો જે રીતે ચૈતર વસાવાને જેલ થઈ એને લઈને? જો બીજેપી સરકાર છે ને એ એવું જણાવવા માંગે છે કે જો તમે અવાજ ઉઠાવશો ને તો અમે તમને જેલમાં પૂરી દેશું. પણ બીજેપી સરકારને ખબર નથી કે અમે ક્રાંતિકારી નેતાઓ છીએ. અમારો એક નેતા ચેતર વસાવા છે. તમે એક ચેતર વસાવાને જેલમાં પૂરશો ને તો અમારા હજારો ચેતર વસાવાના રોડ પર આવીને અને તમારી સામે અવાજ ઉઠાવશે. તમે એક ચેતર વસાવાને જેલમાં પૂરીને અમારો વિરોધ પક્ષનો કે પ્રજાનો અવાજ અને આદિવાસીઓનો, ખાસ કરીને ચેતર વસાવા આદિવાસીનો અવાજ ઉઠાવતા હતા. એ બાજુના જે શાળાઓ છે, પીવાના પાણી છે, એવા આટલા વર્ષથી આઝાદ હોવા છતાં ત્યાં ગામડાઓમાં, જંગલોમાં પાણીની કમી છે, શિક્ષકોની કમી છે. એ અવાજ ઉઠાયો, પબ્લિકને ખબર પડી કે આદિવાસી પટ્ટામાં સરકાર કામ નથી કરતી. મુખ્યમંત્રી, ગૃહમંત્રી પોતે આવીને સભાઓ કરી, પણ એનો કોઈ એ લોકોને ત્યાં રિઝલ્ટ મળ્યું નહીં. પોતે જિલ્લો બી હાર્યા. નર્મદા જિલ્લો હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર્યા. એટલા માટે છેલ્લે કંઈ ના મળતા એમણે ચેતર વસાવાની સામે આવી રીતે પગલું, કેમ કે સરકાર એમની, સરકારી માણસ એમનો, એટલે બધું એમનું તંત્ર છે. પણ એવું સમજી લેજો કે આ આમ આદમી પાર્ટી કોઈનાથી ડરવાની નથી અને હજુ મજબૂતીથી લડશે, કેમ કે ચેતર વસાવા બી છૂટશે. પેલા બી પૂરીને જોયા હતા ને તમે, ચેતર વસાવાને પેલા બી જેલમાં નાખ્યો, પણ ચેતર વસાવા અમારો ડરવાનો નથી. તમારી સામે આંખથી આંખ મિલાઈને લડવાનો છે, એવો માણસ છે અમારો ચેતર વસાવા. સાથે એમના પત્ની પણ જેલમાં છે ને એની સાથે નાનું બાળક પણ છે, એને લઈને શું કહેશો? 15 દિવસનું બાળક છે. મેં કદાચ એવું સાંભળ્યું છે કે 15 દિવસનું બાળક છે. એટલે આ છે ને નિર્દયી સરકાર છે. એવું કહીએ ને કે નિર્દય હોય, એટલે આંખ ઉપર પાટા બાંધીને જે કાનૂન છે ને એ કાનૂન ખરેખર આંખ ઉપર પાટા બાંધી દીધા છે અને ખરેખર જોયું નથી. 15 દિવસના બાળકની શું સજા હોઈ શકે? પણ એની માના કારણે એને સજા પડી છે. એ જે કાયદાનું કામ કરે છે, આપણે એનામાંથી આપણે કંઈ ના કહી શકીએ. પણ એવું છે કે થોડું જોવાનું હતું. ભાજપનો જ એક નેતા છે, કૈલાશ વિજયવર્ગીય, મધ્યપ્રદેશના નેતા છે. એમના છોકરાએ બેટથી એક સરકારી અધિકારીને માર્યા છે. એનો વિડીયો બી છે. એને આજ સુધી સજા નથી પડી. એમાં એ નિર્દોષ છૂટી ગયો છે. એનો વિડીયો છે, તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. કૈલાશ વિજયવર્ગીય તમે ઓળખતા હશો, મધ્યપ્રદેશના નેતા છે. એમના છોકરાએ બેટથી માર્યો તો ચાહે રસ્તા ઉપર સરકારી અધિકારીને. કેમ? તો એને પૂરી શકો તો ને, એક દિવસ તો જેલમાં પૂરવાની તાકાત હોવી જોઈએ ને. એ નિર્દોષ છે અત્યારે, અને અત્યારે બી મંત્રી છે. તો કેવી રીતે રહી શકે? એક દેશમાં 2 કાનૂન કેવી રીતે હોઈ શકે? તમે એ વિચારો. એકના વિરોધ પક્ષ હોય એટલે એને જેલમાં પૂરી દેવાનો, અને સત્તા પક્ષમાં હોય તો એને લાણી વેચી દેવાની. આ કેવું? હાર્દિક પટેલ, એ જ દિવસે હાર્દિક પટેલના ઉપર ગુના માફ થયા અને એ દિવસે ચેતર વસાવા જેલમાં ગયા. એટલે એવું દેખાડવા માંગે છે બીજેપી કે તમે ભાજપમાં આવશો તો તમે વોશિંગ મશીનથી સાફ થયેલા હશો, અને વિરોધ પક્ષમાં રહેશો તો તમને જેલમાં પૂરવામાં આવશે, તમારા ઉપર ઈડીની રેડ પડશે, તમને કેમ રીતે હેરાન કરવામાં આવશે, એવું ભાજપ તમને બતાવવા માંગે છે. અને એ જ વસ્તુ છે, આ બીજું કંઈ નથી મેડમ. શું કહેશો જે રીતે ચૈતર વસાવાને જેલ થઈ છે, આખી ઘટના? બેન, ચૈતર વસાવાને જે જેલ થઈ છે એમાં ભાજપ 2027માં અત્યારથી હાર ભાળી ગઈ છે. એના કારણે આ બધા કાવતરા રચી રહી છે. પણ ભાજપને એ વસ્તુની ખબર નથી કે ચૈતર વસાવા એક ધારાસભ્ય નથી માત્ર. ચૈતર વસાવા એ સમગ્ર ગુજરાતની એક વિચારધારા બની ગયા છે, અને આ વિચારધારા બદલાતા લોકોના જીવન પૂરા થઈ જાય છે. એટલે અમે લોકો કહી રહ્યા છીએ ભાજપને કે તમારી આ તાનાશાહી, આ ગુંડાગીરી અને આ જે એક તરફી વલણ તમે કરી રહ્યા છો તે આજે નહીં તો કાલે જનતાના દિમાગમાં ઉજાગર તો થઈ જ ગયું છે. જ્યારે જનતાનો બળવો ફાટશે અને જો કદાચ કોઈક જગ્યાએ જાહેર પ્રોગ્રામોમાં 30 મિનિટ માટે ખાલી પોલીસ ખસી જશે ને, એ દિવસે બેન ભાજપના જબ્બા ફાટી જશે. ચૈતરભાઈ બધા કહે છે ભાજપમાં જઈ શકે છે. બેન, એ વસ્તુ પોસિબલ નથી. એનું કારણ છે કે ચૈતરભાઈ ઉપર જે દિવસે રાજનીતિમાં ચૈતરભાઈ આવ્યા એ જ દિવસથી ચૈતરભાઈ ઉપર દમન નીતિ ચાલી રહી છે. કેમ કે ચૈતરભાઈ ભણેલો ગણેલો નેતા છે.
ચૈતરભાઈ હોશિયાર છે, ચૈતરભાઈ પોતે સ્કિલવાળો નેતા છે અને ચૈતરભાઈ જનતાનો નેતા અને પૂરા સમગ્ર આદિવાસી સમાજનો પ્રતિનિધિ છે, જે ભાજપને આંખમાં કણાની જેમ ખટકી રહ્યું છે. એના માટે ભાજપ હાથ ધોઈને ચૈતરભાઈની પાછળ પડી ગઈ છે. જો એ વસ્તુ બનવાની હોત તો બેન ઘણા સમય પહેલાં બની ગઈ હોત, પણ ચૈતરભાઈ વસાવા એ એક વેચાણીયો માલ નથી. તમે શું કહેશો? ભાજપ એમ કહે છે કે આ કાયદાનું કામ કરશે. આમાં જે જિલ્લા પંચાયત તાજેતરમાં ચૈતર વસાવા અંતર્ગત જીતી છે આમ આદમી પાર્ટી, આનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને એમને હવે ખ્યાલ આવી ગયો છે અંબાજીથી ઉમરગામ સુધીનો ટોટલી જે આદિવાસી વિસ્તાર છે એમનામાં હવે ચેતના જાગી ગઈ છે અને હવે જાગૃત બની ગયો છે. ત્યારે 2027માં ભાજપને પોતાની હાર દેખાઈ રહી છે. એ હારને બચાવવા માટે એક કાવતરા અંતર્ગત ચૈતરભાઈ વસાવાને સજા સંભળાવી છે. હમણાં જોવામાં આવે તો 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ હમણાં જામીન પર બહાર ફરે છે. એના સિવાય ભાજપના બળાત્કારી નેતા હોય, હાર્દિક પટેલ હોય, આવા કેટલાય નેતાઓ છે કે જે ભૂતકાળમાં ઘણા ગંભીર ગુના કરી ચૂક્યા છે, લોકોના જીવ પણ લીધા છે. એવા લોકો જ્યારે જાહેરમાં સમાજમાં બહાર ફરી રહ્યા હોય ત્યારે કાયદા સામે પણ ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ ખોટો દુરુપયોગ કરી રહ્યો એવું જણાઈ રહ્યું છે. અને મને ભરોસો છે કે આદિવાસી સમાજનો અવાજ ચૈતર વસાવા ક્યારે ભાજપમાં જોડાશે નહીં, કારણ કે જો એ ભાજપમાં જશે તો જેમ અગાઉ પણ જેટલા નેતા જોડાયા એમ કંઈ બોલી શકશે નહીં, સમાજ માટે અવાજ નહીં ઉઠાવી શકે, સમાજનું કામ નહીં કરી શકે. અને ચૈતર વસાવા પહેલાંથી જમીનથી લઈને જંગલ સુધી જે બી આદિવાસીઓના પ્રશ્નો હોય એમાં મક્કમપણે સરકારની સામે લડ્યા છે અને આવનારા સમયમાં એ ભાજપમાં નહીં જોડાય એ મને ભરોસો છે. જે રીતે ચૈતર વસાવાને જેલ થઈ એને લઈને શું કહેશો આપ? એમને જેલ થવી જ ના જોઈએ. કેમ કે ભાજપના લોકો એ બી ઘણી ગલતીઓ કરે છે, ઘણી ગુલામ બી કરે છે, તો બી અમને આઝાદીમાં ફરે છે. અને અમારા ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જેટલા એમને ભાજપ લોકો જાણી ગયા છે કે આમ આદમી પાર્ટીમાં આગળ લાવી દેશે ચૈતર વસાવા, એટલે એને કંઈ ને કંઈ ગલતીમાં નાખી અને એમને જેલમાં નાખ્યા છે. આવનાર સમયમાં આમ આદમી પાર્ટી શું કરશે? આમ આદમી પાર્ટી આવી જાય ને તો ભાજપ ઝૂકી જાય, એમાં ડર છે. એ વાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર બહુ સખત નજર રાખે છે. ભાજપના લોકો બહુ સખત નજર રાખે છે. ચૈતર વસાવાની સાથે એમના પત્ની પણ છે, નાનું બાળક પણ છે, એને લઈને શું કહેશો? નાના બાળકને લઈને ના જવું જોઈએ, એ એમની ગલતી છે. ભાજપના લોકો જે છોકરીઓનો બળાત્કાર કરે છે એમને સજા નથી આલતા, એમના પર ધ્યાન નથી આલતા. બસ જ્યારે જુઓ ત્યારે ક્યાં જુઓ આમ આદમી પાર્ટી એના નેતાઓ ઉપર બહુ નજર રાખે છે. ભાજપના લોકો એના પર બહુ એટલે સખત નજર રાખે છે. શું કહેશો જે રીતે ચૈતર વસાવાને જેલ થઈ એને લઈને? ભાજપે જે આ કાર્યવાહી કરી છે તદ્દન ખોટી છે. ક્યાંક ને ક્યાંક ત્યાં અમારા જે ચૈતર વસાવા સાહેબ છે એમનો ઘણો એવો જનતાનું પણ સમર્થન હતું અને ભાજપને ખબર હતી કે જ્યાં સુધી ચૈતર વસાવા સાહેબ ત્યાં છે, જ્યાં સુધી એ પબ્લિક માટે લડત આપી રહ્યા છે ત્યાં સુધી એ લીગલી તો નહીં જ જીતી શકે. એ ડેફિનેટલી હતું જ એની અંદર. એટલા માટે એમણે કોઈને કોઈ નાનો એવો અમતો કેસ કાઢીને એમની ઉપર કાર્યવાહી કરી છે, જે તદ્દન ખોટી છે. અમે આમ આદમી પાર્ટીના તમામ સભ્યો તથા નર્મદા જિલ્લાના જેટલા બી પરિવારજનો છે જેની માટે ચૈતર વસાવા સાહેબે લડત આપી છે એ બધા જ અમે એમની સાથે છીએ. અમે લડત આપીશું, ચૈતર વસાવા સાહેબની સાથે છીએ અને ભાજપની તાનાશાહી બિલકુલ સહન કરવામાં નહીં આવે ખોટી રીતે. અમે બી જનતાના ન્યાય માટે લડીશું આગળ. આમ જ ભાજપને જેટલી તાનાશાહી કરવી હોય એટલી કરી લે. ભાજપે એક આ પગલું ભરીને અમારી પાર્ટીને એક મજબૂત એ આપ્યો છે સપોર્ટ. ભાજપ તો એવું કહે છે કે કાયદાનું કામ કરે છે. કાયદાનું કામ કરે છે તો પહેલાં તમે તમારી અંદર જુઓ. તમારા પાર્ટીના નેતાઓ સામે પણ તમારે એ જ નિયમ લાગુ પાડવો જોઈએ કે કાયદાનું કામ કરે. એની સાથે એમના પત્ની પણ છે, નાનું બાળક પણ છે, 15 દિવસનું છે એવું કહે છે. એને લઈને તમે એ ઘટનાને કઈ રીતે જુઓ છો? અમે એ ઘટનાને તદ્દન લાગણીશીલ પ્રત્યે જોઈએ છીએ કે કદાચ એમનો વાંક હોય બી તો થોડુંક એમના સામે જોઈને, બાળક સામે જોઈને, સગર્ભા મહિલા સામે જોઈને સંવિધાન પ્રમાણે એમને થોડી રાહત આપવી જોઈએ. આ તદ્દન ખોટી વસ્તુ છે અને અત્યારે તમામ આરોપીઓ જે છે એ બધા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. બરાબર છે, જે બહુ મોટા આરોપો છે. ભાજપના ઘણા બધા નેતાઓ છે, નામ નથી લેવા મારે, બરાબર. અને આ જે સગર્ભા મહિલા છે, નાનું બાળક છે, એ લોકો એકદમ નિર્દોષ હોવા છતાં એ લોકો સજા ભોગવી રહ્યા છે. તો મારી સરકારને એક અપીલ છે કે ભાઈ થોડી એમને રાહત આપવામાં આવે. બાકી ચૈતર વસાવા સાહેબ માટે અમે લોકો લડત આપીએ છીએ, આપતા રહીશું અને જલ્દીથી અમે લોકો એનું પરિણામ પણ તમને આપીશું. તમે શું કહેશો? આવનાર સમયમાં શું આપ હજી ઉગ્ર આંદોલન કરશે ચૈતર વસાવાના સમર્થનમાં? ચૈતરભાઈ વસાવા માટે
આમ આદમી પાર્ટી દ્વારા જે કંઈ કરવાનું થશે અમે કરશું. ગુજરાત હાઈકોર્ટમાં જવાનું થશે તો જઈશું, સુપ્રીમ કોર્ટમાં જવાનું થશે તો જઈશું, એનાથી ઉપર લેવલ ઉપર જવાનું થશે ને તો જઈશું. આ ભાજપ સરકારે કેટલી હદ મૂકી દીધી છે. 3 વાર ચૈતરભાઈને જેલમાં નાખ્યા. ચૈતરભાઈ ક્યારેય નહીં બદલાય. એ ચૈતરભાઈ છે, એ આદિવાસી સમાજનો અવાજ છે, એ દેડિયાપાડાની જનતાનો અવાજ છે. જે રીતે એકદમ ફાસ્ટ ટ્રેક રીતે આખો કેસ થયો અને મહિનામાં જ એમને સજા થઈ ગઈ, તમને લાગે છે આ સરકાર વિપક્ષને દબાવવાની કોશિશ કરતી હોય? સરકાર વિપક્ષને દબાવવાની કોશિશ કરતી હોય અને સરકાર વિપક્ષની સામે તાનાશાહી કરી રહી છે. વિપક્ષની સામે નહીં, ગુજરાતની જનતા સામે તાનાશાહી કરી રહી છે. ગુજરાતની જનતાઓ જાગી ગઈ છે, એના આત્માને જાગી ગયો છે. આ વતીનો જવાબ ગુજરાતની જનતા જરૂરથી 2027માં આપશે. જેમ તમે આપના કાર્યકર્તાઓની વાત સાંભળી અને લઈને આપ શું વિચારી રહ્યા છો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અમદાવાદથી સહયોગી નિરાલી સાથે હું નિશા આંબલિયા.